નમસ્કાર, મારું નામ પાર્થ ગોરસિયા. યુવામન યુટ્યુબ ચેનલના આજના વિડીયોમાં આપણા ચિંતનનો વિષય છે યુવાનોનું ચારિત્રિક પતન. માણસ જ્યારે જન્મે છે ત્યારે જીવનના જ્ઞાનથી રહિત હોય છે. પછીથી તે કુટુંબ પાસેથી, સમાજ પાસેથી અને સૌથી વધુ શાળા પાસેથી જ્ઞાન મેળવે છે. તેમ તેમ જીવનને સુધારે છે. પરંતુ કોઈ પ્રજા જ્ઞાન મળવા છતાં સુધરવાના નામે બગડી જઈ ચારિત્રિક રીતના ભ્રષ્ટ થઈ જાય તો તે દેશ માટે ચિંતાનો વિષય છે. જ્ઞાન સાથે વિવેક આવે તો જ તે જ્ઞાન કલ્યાણકારી બને, નહીતર તો તે માહિતીનો કોથળો માત્ર બની જાય. અને હકીકત એ જ છે કે આજના મોટા ભાગના એજ્યુકેટેડ યુવાનો આ માહિતીનો કોથળો ધરાવતા માત્ર બન્યા છે. કારણ કે આ જ્ઞાનને તેણે સમાજ અને રાષ્ટ્ર કલ્યાણનું સાધન સમજવાને બદલે માત્ર પોતાની ઉદરપૂર્તિ અને સ્વાર્થ પૂર્તિનું સાધન માની લીધું છે. યુવા વર્ગે પોતાનું મગજ ફિલ્મી જગત, કંપનીઓના બજાર અને સોશિયલ મીડિયા સાઇટોને સંપૂર્ણપણે સોંપી દીધું છે. અને આ બધા પોતાની જરૂરિયાત મુજબ યુવા વર્ગના મગજ સાથે ખેલતા રહે છે અને પતન કરતા રહે છે. માનસિક પતનથી પ્રાપ્ત થનારું સુખ એ સુખ નથી, પણ દુઃખોની એક ભયંકર નાકચૂડ છે. स्वामी विवेकानंद शब्दों से वत्स मैं चाहता हूँ लोहे की मांसपेशियां और फौलाद के स्नायु, जिसके अंदर ऐसे मन का वास हो जो वज्र के उपादानों से गठित हो. આજનો યુવા વર્ગ સ્વામીજીની આ વાતથી કેટલો નીચે ઉતરી ગયો છે. આજના મોટા ભાગના કોલેજના યુવાનો કોઈને કોઈ છોકરીઓ પાછળ લટતું થઈને ફરતા રહે છે. અને કેટલીક યુવતીઓ તો એથી આગળ નીકળી ગઈ છે. પહેલાના માણસો જેટલા દિવસે કપડાં બદલાવતા તેટલા દિવસમાં ત્યાં જ બોયફ્રેન્ડ બદલાવી નાખે છે. આ લેવલનું ચારિત્રિક પતન દેશને કઈ દિશામાં લઈ જશે? નિર્લજ્જતા ધીરે ધીરે સમાજમાં દુર્ગુણ મટી સદગુણ બનવા લાગી છે. જે નિર્લજ્જ થવા જ માગે છે અથવા નિર્લજ્જ રહેવા જ માગે છે તેને કોઈ પણ રસ્તે તમે લજ્જાવાન નથી કરી શકતા. કોઈ પણ રસ્તે તેને તમે શીલવાન કે સદાચારી નથી રાખી શકતા. અને કરુણ વાસ્તવિકતા આજના કાળે એ સર્જાવા લાગી છે કે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ આખે ને આખો સમાજ જાણે નિર્લજ્જ થવાની હરીફાઈમાં કૂદી પડ્યો છે. ટીવી પર ચાલતી સિરિયલો અને ફિલ્મોમાં ચિત્ર ભલે ને ગમે તેટલું બીભત્સ કક્ષાનું કેમ ન હોય, ઘરના દરેક સભ્યો સાથે બેસીને તેની મજા માણી રહ્યા છે. વાસનાના નગ્ન નાચમાં કોણ સામેલ નથી એ પ્રશ્ન છે. ટીવી પર, ન્યૂઝપેપર પર, મેગેઝિનમાં, ક્લબોમાં, હોટલોમાં, એડવર્ટાઇઝમાં બધે જ કેન્દ્ર સ્થાને ઓછા કપડાવાળી અને આછા કપડાવાળી યુવતીઓના ચિત્રો હાજર જ છે. જાણે કે પુરુષ વર્ગે પહેલા ક્યારે સ્ત્રીને આ રીતે જોઈએ જ નથી. આ નગ્નતા આપણે સૌએ સ્વીકારી લીધી છે. બસ કે ટ્રેનના ભાડા વધારા સામે, ઓછા પગાર સામે અનેકો વિરોધો અને તોફાનો થયા છે. પરંતુ આખા યુવા વર્ગને વાસનાની આગમાં હોમી દેવાના ચાલતા ષડયંત્ર સામે કોઈ શબ્દ પણ બોલવા તૈયાર નથી. દલીલ કરવા વાળા તો એમ પણ કહે છે કે અશ્લીલતા તમારી આંખમાં છે અને તમારા મનમાં છે, એટલે તમને બધે જ અશ્લીલ દેખાઈ રહ્યું છે. જો તમારી આંખ સૌંદર્ય પ્રેમી હોય અને મન પવિત્ર હોય તો તમને બધે જ સૌંદર્યના અને પવિત્રતાના દર્શન થાય. કોલેજો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું ઠેકાણું છે, પરંતુ હવે તે વરવધુ પ્રાપ્ત કરવાનું ઠેકાણું બની ગઈ છે. આપણે જાણીએ છીએ કે પશુઓ કોઈ પણ ક્રિયા કોઈની પણ સાથે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સામે સંકોચ વિના કરી શકે, કારણ કે તેના સામાજિક જીવનમાં લજ્જા નામનો ગુણ છે જ નહીં. અને હવે જ્યારે માનવ સમાજ પણ
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે બધી જ ક્રિયાઓ ખુલ્લામાં કરતો થઈ જાય તો માણસ અને પશુ વચ્ચે ફરક શું રહે છે? અસંખ્ય પરિવર્તનો અને સુધારાઓ કરી માણસે સામાજિક જીવનમાં સુખ સંપાદન કર્યું છે. તેને પોતાના મન મરજી મુજબ જીવવાના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે વેડફી ના દેવાય. આજના દરેક યુવાનો, પછી તે અભણ હોય, ભણેલા હોય કે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હોય, તે પોતાના જીવનના ભવિષ્ય માટે વિચારતા જ નથી. બસ પોતાના મનને ગમે તે કરવા માટે મથતા રહે છે. અને મનને તો ફિલ્મી જગતનું ચકાચોંધ વાળું પરંતુ ચારિત્રહીન જીવન જ ગમે. ફિલ્મી જીવન વાસ્તવિક જીવનથી કોસો દૂર છે. આ હકીકત જાણવા છતાં આજનો યુવા વર્ગ આંધળાની જેમ તેનું અનુકરણ કરી રહ્યો છે. જેમ ફિલ્મી પાત્રોને પ્રેમ નથી કરવાનો હોતો પણ પ્રેમનું નાટક કરવાનું હોય છે, તેવી જ રીતે આજના યુવાનોએ ફિલ્મી જગતના આ સિદ્ધાંતને આચરણમાં ઉતાર્યો છે. તે પણ પ્રેમના નામે વ્યભિચાર કરવા લાગ્યા છે. કોઈ સારું નૃત્ય કરતી દીકરીનો બાપ તેનું ગૌરવ લઈ શકે, પરંતુ ડાન્સના નામે કેમેરા સામે કપડાં ઉતારી અને પુરુષ વર્ગની સીટીઓ પ્રાપ્ત કરતી યુવતીનો પિતા તેનું ગૌરવ ન લઈ શકે. રૂપ એ કુદરત તરફથી મળેલી કિંમતી ભેટ છે અને કિંમતી વસ્તુ તો લોકોને લલચાવતી જ હોય છે. તેથી ડાયા માણસો તેનું પ્રદર્શન નથી કરતા. જેવી રીતે હીરા ઝવેરાત જેવી કિંમતી વસ્તુઓ તિજોરીમાં જ સુરક્ષિત રહે છે, જેવી તે બહાર ખુલ્લામાં આવે કે ચોર લૂંટારુઓનો ભય વધી જાય છે, તેવી જ રીતે રૂપ જો મર્યાદાના સંસ્કારના રક્ષણમાં હોય તો જ જીવન ગૌરવશાળી બન્યું રહે અને માન પણ વધતું રહે. જેવું તે મર્યાદાના ટ્રેક પરથી ઉતરે એટલે બજારું બનતા પછી તેને વાર નથી લાગતી અને અંતે બહુ ભોગ્યા થઈને બરબાદ થાય છે. મર્યાદા સંસ્કાર જીવનનું રક્ષણ કરે છે. મર્યાદાની વાળને તોડી નાખનારા મુક્ત તો થઈ જાય છે, પણ તેની આ મુક્તતા થોડા જ સમયમાં તેનું પતન કરી નાખે છે. મારી આ વાત એ દરેક યુવતીઓ માટે છે કે જે અંગ પ્રદર્શનથી મળતી પુરુષ વર્ગની સીટીઓને પોતાની ઇજ્જત મળી રહી છે તેવા ભ્રામક ખ્યાલમાં છે. ખરેખર તો તે બીજાની નજરમાં વિકાર પેદા કરવાનું નિમિત્ત બની રહી છે અને આનું પરિણામ એવી યુવતીઓ અને સ્ત્રીઓને પણ ભોગવવાનું આવે છે કે જે ખરેખર આ અંગ પ્રદર્શનની હરીફાઈમાં નથી. આજ બળાત્કારના કેસ જોઈ લો તમે, જેનો કોઈ જ દોષ નથી આવું વાતાવરણ પેદા કરવામાં, તેવી સ્ત્રીઓ પણ તેમનો ભોગ બની રહી છે. આજે આખું જગત ફેન્ટસીમાં જીવવા લાગ્યું છે. આપણે ભ્રાંતિ ઊભા કરે તેવા ભ્રામક ખ્યાલોને પણ સાચા માની બેઠા છીએ. લોકો જાણી જોઈને વાસ્તવિકતાથી મોં ફેરવતા થઈ ગયા છે. મર્યાદાનો ભાર સૌથી વધુ હોય, તેથી મર્યાદાનું પાલન કરનાર પણ સૌથી વધુ ભારે હોય અને આ મર્યાદાને નેવે મૂકનાર પાર વિનાના હલકા થઈ જાય છે. આ દેશની યુવતીઓને સીતા કે ઝાંસીની રાણી બનવા બદલ એવોર્ડ નથી જોતો, પરંતુ તેને વિશ્વ સુંદરી બનવા બદલ એવોર્ડ જોઈએ છે. આ દેશના યુવાનને સ્વામી વિવેકાનંદ બનવામાં એટલો રસ નથી જેટલો બિલ ગેટ્સ બનવામાં રસ છે. એનું પણ એક કારણ છે. સામાન્ય માનસિકતા એવી છે કે સમાજ જે ઉપલબ્ધિઓનું સન્માન કરતો હોય તે ઉપલબ્ધિઓ પાછળ સામાન્ય વર્ગ પુરુષાર્થ કરતો રહે છે. આજે સતીઓના સન્માન થતા નથી અને રૂપજીવી સુંદરીઓના સન્માન થયા વિનાના રહેતા નથી. સીધા રસ્તે ચાલનાર પાછળ લોકો પાગલ નથી, સફળ માણસ પાછળ લોકો પાગલ છે. સંતો જગતમાં તે પૂજનીય જરૂર છે, પરંતુ હીરો હિરોઈનો તો યુવા દિલના આદર્શ છે. ક્રિકેટરોને કરોડો રૂપિયા મળે છે, પરંતુ સૈનિકને બોનસ લેવામાં પણ પરસેવો પાડવો પડે છે.
વ્યક્તિ એ જ કરવા, એ જ બનવા દોડે છે કે જેનું સમાજમાં સન્માન થતું હોય. બેન, દીકરી કે પત્ની, જેનું શિયળ જોખમમાં હોવું ચિંતાનો વિષય છે. પરંતુ જેણે પોતાના શિયળની ચિંતા જ છોડી દીધી છે તે આજ સમાજ માટે કેટલો ચિંતાનો વિષય બન્યો છે. ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટો પર બેહુદા નખરા કરતી યુવતીઓનું ઘોડાપૂર આવ્યું છે, જે પોતાના હજારો અને લાખો ફોલોઅર્સને પોતાના ચાહકો સમજે છે, જે ખરેખર તો તેના ચાહકો નથી પરંતુ તેના લટકાના ચાહકો છે, જે સંસ્કારી અને મર્યાદિત જીવન જીવનારી યુવતીઓ તરફથી તેને ક્યારેય જોવા નથી મળવાના. આપણે આપણા માટે એવી દુનિયા બનાવી રહ્યા છીએ કે જ્યાં જીવવા માટે સૌથી પહેલા વિવેકને મારવો પડે, જે જેટલી વધુ બેહુદી હરકતોને કેમેરામાં રેકોર્ડ કરી શકે તે તેટલા જ વધુ લાઇકો અને ફોલોઅર્સો પ્રાપ્ત કરે છે. યુવાની શું કરી શકે અને શું કરવા માટે છે તે આપણે સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ અને ભગવાન શ્રી રામ જેવા અનેકો આદર્શો પાસેથી શીખવાની જરૂર છે. અને યુવાનીની મજા જે છે કે તે જો ધારે તો એક જ ક્ષણમાં ખોટા રસ્તેથી સત્યના રસ્તા તરફ વળી શકે છે. કહેવાનું તો એટલું જ કે અંધકારના હિસ્સેદાર બની અંધકારમાં વધારો કરવાને બદલે પ્રકાશના પુંજ બની બીજાને પણ અંધકારમાંથી બહાર લાવીએ તો જ યુવાની સફળ કરી કહેવાય. સારા માણસ બનવા માટે સૌથી પ્રાથમિક જવાબદારી ચારિત્રવાન બનવાની છે. અને ચારિત્રહીનતા જ જ્યારે આજ આપણી સૌથી મોટી કમજોરી છે ત્યારે તેને દૂર કરવા માટે પ્રયત્નશીલ થઈએ અને તેના સફળ પ્રયત્નો દ્વારા રાષ્ટ્રને પણ ગૌરવાન્વિત કરીએ. એટલું જ. જય ભારત. અસ્તુ.